હેલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝનમાં અલગ અલગ શરબત બનાવીને આપણે પીતા હોઈએ છીએ. તો આજે એકદમ નવું, રિફ્રેશિંગ અને પેટને ઠંડક આપે ને તેવું દહીંનું શરબત બનાવીશું. આમાં ફુદીનો નાખ્યો હોવાથી એકદમ ટેસ્ટી લાગશે. તો ગરમીમાં બધા જ દહીં ખાવાનું પસંદ કરતા હોય છે, તો એકવાર આ શરબત પણ ટ્રાય કરજો, એકદમ મસ્ત બને છે. તો આ શરબત બનાવવા સૌથી પહેલાં વરિયાળીને થોડી શેકી લઈશું. તો અહીં મેં 1 ચમચી વરિયાળી લીધી છે અને તેને માત્ર 10 સેકન્ડ શેકવાની છે, જેથી વરિયાળીમાં ભેજ હોય એ ઉડી જશે, એટલે વરિયાળી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો બસ વરિયાળી શેકાઈ ગઈ છે, તેને અલગ વાસણમાં કાઢી ઠંડી કરી લઈશું. અને હવે શરબત ડાયરેક્ટ આ રીતે મિક્સર જારમાં જ બનાવવાનું છે. તો તેના માટે 1 કપ એકદમ મસ્ત ઠંડુ હોય ને એવું દહીં લીધું છે અને અહીં દહીં એકદમ મોળું લેવાનું છે. સાથે તેમાં શેકીને રાખેલી વરિયાળી એડ કરીશું અને સાથે જ અહીં એકદમ નાનો ટુકડો આદુનો લીધો છે, જેને મેં આ રીતે 2 કટકા કરી લીધા છે. આદુની એકદમ માઇલ્ડ ફ્લેવર આપવાની છે, એટલે આદુ ઓછા પ્રમાણમાં લેવાનું. તમે અહીં આદુ છીણીને પણ લઈ શકો છો. અને સાથે એકદમ ફ્રેશ એવો 1/2 કપ જેટલો ફુદીનો લઈશું. અને સાથે જ શરબતમાં ગળપણ એડ કરવા મેં ગોળનો ભૂકો લીધો છે. છીણેલો ગોળ કે આ રીતે પાવડર કરેલો ગોળ જ લેવાનો, જે એકદમ ઝડપથી ઓગળી જશે. તો અત્યારે મેં 4 મોટી ચમચી ગોળ લીધો છે. ગળપણ તમને ગમે એ પ્રમાણે એડ કરવાનું. અને હવે તેમાં 1 કપ આપણે દહીં લીધું હોય તો 1/2 કપ જેટલું પાણી લઈશું. તો આ શરબત છે એટલે થોડું પાતળું હશે, ના તો આ લસ્સી છે કે ના છાશ, એટલે એ બંનેની વચ્ચેની કન્સિસ્ટન્સી રહેશે. તો ક્રશ કર્યા પછી તેને એકવાર ગાળી લેવાનું. અહીં જો કોઈ મોટા ટુકડા વરિયાળીના કે આદુના રહી ગયા હોય તો એ નીકળી જાય. તમને ગાળ્યા વગર ભાવે તો એ રીતે પણ લઈ શકાય. તો બસ તૈયાર થઈ ગયું છે દહીંનું શરબત. ગ્લાસમાં બરફ નાખી તેને સર્વ કરીશું. તો ઠંડુ ઠંડુ આ દહીંનું શરબત એકદમ રિફ્રેશિંગ છે અને પેટને પણ ઠંડક આપશે, કારણ કે આમાં વરિયાળી અને ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી.